ભુજના વીડી હાઈસ્કૂલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 109મી જન્મ જયંતિ ઉજવાઈ હતી। ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના વીડી હાઈસ્કૂલ પાસે આવેલ તેમની પ્રતિમાને ભાજપના ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારોને સભ્યો દ્વારા હારારોપણ કરી વંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ જન્મ જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકાના સંગઠનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા અને તેમના સ્વભાવ, સિદ્ધાંતો તથા વિચારો, નીતિ રીતિ ઉપર આ પાર્ટીની સ્થાપના થઈ છે। આજે પણ તેમના ઘડેલા આદર્શો ભાજપ પાર્ટી અમલમાં મૂકે છે અને તેમની કલ્પના હતી કે કોઈ પણ પાર્ટી હોય કે પક્ષ તે સત્તા માટે લોકોની સુખાકારી નીતિથી આત્મમયમાં સંવેદના હોવી જોઈએ અને વિવિધ રાષ્ટ્રીય યોજનાઓનો લાભ છેવાડા સુધીના વ્યક્તિઓ સુધી પહોંચવો જોઈએ અને તેના સિદ્ધાંત, નીતિ, નિયમ, વિચારો ઉપર ચાલવાના અનેક કાર્યક્રમો ભાજપ કરે છે। તો તેમ તેઓ કહેતા મૂલ્યની પણ રાજનીતિ હોવી જોઈએ અને રાજનીતિમાં મૂલ્ય હોવું જોઈએ। એના સિદ્ધાંત, નીતિ, નિયમો, વિચારો, સ્વભાવ હોવો જોઈએ। એના જેવું ન થવાય, પણ એના વિચારોમાંથી કંઈક અંશે તેમની યોજનાઓ ઉપયોગી થઈ છે। ત્યારે તેમની 109મી જન્મ જયંતિ શ્રદ્ધાસુમન આપીએ, જેથી સાચા અર્થમાં શ્રદ્ધાસુમન ગણાશે। આ પ્રસંગે ધારાસભ્ય સહિત નગરસેવકો, શહેર હોદ્દેદારો દ્વારા અંજલિ આપવામાં આવી હતી। પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ પ્રસંગે એક નગરપાલિકા સંગઠન આ દ્વારા શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ કર્યો। સ્વાભાવિક છે કે દીનદયાળજીના સ્વભાવ, સિદ્ધાંત, વિચાર, નીતિ રીતિ ઉપર આ પાર્ટીની સ્થાપના થઈ। આજે પણ એના જે ઘડેલા આદર્શો ભારતીય જનતા પાર્ટી અમલમાં મૂકે છે। સ્વાભાવિક છે કે પંડિત દીનદયાળજીની કલ્પના હતી કે કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ હોય એ માત્ર ને માત્ર સત્તા માટે નહીં, પણ લોકોના હિત માટે, લોકોની સુખાકારી માટે એના આત્મામાં, એના દિલમાં સંવેદના હોવી જોઈએ અને છેવાડાના માણસ સુધી જે આ રાષ્ટ્રના જે ભાગી આવતી હોય એના સુખાકારી અને લાભ એની યોજનાઓ દ્વારા તો છેવાડા સુધી પહોંચે, આવી એની કલ્પના હતી। આજે પણ ભારતીય જનતા પાર્ટી એના વિચાર ઉપર, એના સિદ્ધાંત ઉપર, એની નીતિ રીતિ ઉપર ચાલવાના અનેક પ્રયાસો, અનેક કાર્યક્રમો કરે છે। સ્વાભાવિક છે આવતી પેઢીને જ્યારે ગેપ પડતો હોય ત્યારે આવતી પેઢી એના મૂલ્યો અને પંડિત દીનદયાળજી કહેતા મૂલ્યનિષ્ઠ રાજનીતિ હોવી જોઈએ, પણ એનું પાછું મૂલ્ય હોવું જોઈએ, એનામાં કંઈક સિદ્ધાંત અને સ્વભાવ હોવા જોઈએ। આવું પંડિત દીનદયાળજીના આજે 109મી જન્મ જયંતિ પ્રસંગે શ્રદ્ધાસુમન કરી એના જીવનમાં કંઈક આદર્શો લોકો આપણા મનમાં ઉતારીએ અને એના જેવું નહીં થવાય, પણ કંઈક અંશે એને જે આપેલી ઓલી છે યોજનાઓ છે, એના જે વિચારો છે એ ક્યાંક અમલમાં મૂકીને લોકોને સુખાકારી માટે સૌ સાથે મળી અને ક્યાંક ઉપયોગી થઈ એવી આજના શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં ગણાશે। ભૂકંપ બાદ કોટ અંદરના વિસ્તારોમાં છવાયેલી નિશ્ચિતતા અને અજંપાને દૂર કરવા માટે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આસ્થા નવરાત્રી મહોત્સવ હવે સતત 16મા વર્ષમાં પ્રવેશ્યો છે। નાગરચકલા ખાતે ખાસ કરીને મહિલાઓ અને બાલિકાઓને સમર્પિત આ આયોજને ભુજમાં એક અનોખી ઓળખ ઊભી કરી છે। વર્ષો પહેલા નાગરચકલામાં પરંપરાગત ગરબા થતા, ત્યારે નરેન્દ્ર ભટ્ટે પ્રથમ વખત હાર્મોનિયમ પર ગરબા કરાવ્યા હતા। ભૂકંપ બાદ વ્યવસાયિક ગરબીઓ વધતા સ્થાનિક સ્તરે માતાઓ, બાલિકાઓને કેન્દ્રમાં રાખીને સાંસ્કૃતિક વાતાવરણ જીવંત રાખવા જગત વ્યાસ અને તેમની ટીમે આ આયોજનનું બીડું ઉપાડ્યું। મહોત્સવમાં દરરોજ 3 વિશેષ રાઉન્ડ યોજાય છે, જેમાં પ્રથમ બાલિકાઓ માટે, બીજો બહેનો માટે અને ત્રીજો માતા બહેનો માટેની ગરબા હરીફાઈ। દરેક રાઉન્ડના અંતે 10 ઇનામો આપવામાં આવે છે, એટલે કે દરરોજ કુલ 30 ઇનામો, જ્યારે સમગ્ર મહોત્સવ દરમિયાન 300થી વધુ બાલિકાઓને લાણી આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે। અંતિમ દિવસે મેગા કોમ્પિટિશન રાઉન્ડ સાથે મેગા લાણીનું આયોજન થાય છે। ચિલ્ડ્રન રાઉન્ડમાં ખાસ 13 ઇનામો તથા બેસ્ટ ડ્રેસ ટ્રોફી આપવામાં આવે છે। મહોત્સવનું ખાસ આકર્ષણ એ છે કે બેઠક વ્યવસ્થા માત્ર બહેનો, બાલિકાઓ અને માતાઓ માટે જ રાખવામાં આવે છે। પરિવાર સાથે આવતા પુરુષો માટે ચોકની બહાર બેઠકની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે। આયોજક મંડળની ટીમે દરેક વ્યવસ્થામાં ખડે પગે રહી સેવા આપે છે। આ વર્ષે મહોત્સવ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। આયોજકોને દેવી એસોસિએટ્સ, બરસાના, શ્રીહરિ એન્જિનિયર્સ, લા કેમ્પ રિસોર્ટ્સ અને રિદ્ધિ માઇન્સ એન્ડ મિનરલ્સ જેવા સહયોગીઓનો સહકાર મળ્યો છે। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આસ્થા નવરાત્રી મહોત્સવ
ભુજના મહાવીરનગરમાં યુવક મંડળના ઉપક્રમે 36મો નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ ગરબીમાં માતાજીના ગરબા અને છંદ સાથે ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે। હિન્દી ફિલ્મી ગીતોનું દૂષણ આ ગરબીમાં પ્રવેશ્યું નથી। મહાવીરનગર ગરબી મંડળના મિત્રાજ મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત રાસ ગરબામાં ભાગ લઈ માતાજીની આરાધના કરે છે। અમે આ મહાવીરનગર યુવક મંડળ દ્વારા આયોજિત 36મો નવરાત્રી મહોત્સવ છે અને છેલ્લા 36 વર્ષથી અમે આ મહાવીરનગર યુવક મંડળ ગરબીનું આયોજન કરતા આવ્યા છીએ અને અમારી ગરબીમાં ખાસિયત એ છે કે અમે અહીંયા એકેય હિન્દી સોંગ વાગતું નથી અને બધા માતાજીના ગરબા અને છંદ જ વાગે છે અને સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે અમે આ ગરબી ઉજવી છે। ભુજની જૂની ગરબીઓ પૈકીની હાંડલા ગરબીએ 136 વર્ષ પૂર્ણ કરી 137મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ભુજની જૂની શાક માર્કેટ પાસે દરિયાસ્થાન મંદિર પાસેના ચોકમાં આધુનિક વાજિંત્રોના બદલે પરંપરાગત રીતે નોબતના તાલે ગરબીનું આયોજન કરવામાં આવે છે। હાંડલા ગરબી મંડળના પરિમલ ઠક્કરે જણાવ્યું હતું કે સમય બદલાતા ગરબીના આયોજનોમાં ફેરફાર થયો છે। કોમર્શિયલ ગરબીઓની બોલબાલા વચ્ચે પણ હાંડલા ગરબીનું આકર્ષણ અકબંધ રહ્યું છે। આ હાંડલા ગરબી મંડળ આયોજિત નવરાત્રી અમે કરીએ છીએ। આજે 136 વર્ષ પૂરા કરીને 137 વર્ષમાં પ્રવેશ કર્યું છે અને આજથી 1965-70ની સાલમાં જે તે વખતે અલીભાઈ દાફરાણી અને તુષાર ગાંધીના સથવારે અમે રાસ રમતા હતા। સંજોગો અને અમુક સમય જતા હવેના સમય પ્રમાણે નવું ટ્રેન્ડ ઈ જ છે અમારું નોબતનું જ, પણ જે વાદક જે વગાડે છે એ નવા આવી ગયા અને એ જૂની ડબથી પણ વગાડે છે। ભુજના હાર્દસમા વિસ્તાર વોકડા ફળિયામાં પરંપરાગત ગરબીનું આકર્ષણ શહેરીજનોમાં અકબંધ રહ્યું છે। 56 વર્ષથી વોકડા ફળિયા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે। નોબતની તાલે રાત્રિભર રાસ ગરબાની રમઝટ જામે છે। વોકડા ફળિયા ગરબી મંડળના રામલાલ ઠક્કરે જણાવ્યું હતું કે દરરોજ પ્રથમ રાઉન્ડ બાલિકાઓનો હોય છે। 100થી વધુ બાલિકાઓ ભાગ લે છે। દાતાઓના સૌજન્યથી દરરોજ બાલિકાઓને પુરસ્કાર અપાય છે। ભુજની વોકડા ફળિયાની ગરબીનું સૌ પ્રથમ વખત જીવંત પ્રસારણ હરિઓમ કેબલ દ્વારા કરવામાં આવ્યું હતું। ગરબીનું જીવંત પ્રસારણ યુટ્યુબ પર કરવામાં આવે છે। દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવંત પ્રસારણના માધ્યમથી ભુજની પ્રાચીન ગરબીનો આનંદ માણે છે। આ ગરબી અમે છેલ્લા 56 વર્ષથી કરીએ છીએ। શરૂઆતમાં બાલિકાઓના રાસ હોય છે અને રોજ દરેક લગભગ 200 બાલિકાઓ રાસ રમે છે કલાકવાર। દરેક બાળાઓને રોજ ઇનામો આપવામાં આવે છે અને એના માટે અલગ અલગ દાતાઓ હોય છે। આજના દિવસે 3 દાતાઓ મળી ગયા હતા અને સારામાં સારી ભેટો મળી હતી દીકરીઓને અને દરરોજ અલગ અલગ માતાજીના સ્વરૂપોનું બાળાઓ વેશભૂષા કરે છે અને એમનું પૂજન પણ થાય છે। આ 56 વર્ષથી અમારી પાસે જે અલગ અલગ સંગીત માટેના વાદ્ય કલાકારો વગાડવા માટે આવી ગયા છે, પણ છેલ્લા લગભગ 35 વર્ષથી ભટ્ટીભાઈ અને એની પાર્ટી આવે છે। વચ્ચે 10 વર્ષનો ગાળો એક એવો આવ્યો કે એમાં સુનીતિ સ્ટોર વાળા મહેતા બ્રધર્સ જે 4 ભાઈઓ નિઃશુલ્ક વગાડવા માટે આવતા હતા અને એ રીતે સુરતમાં જે લાઈવ પ્રસારણ અમારું થયું એ કચ્છમાં સૌ પ્રથમ ભુજની વોકડા ફળિયા ગરબી મંડળનું અને હરિયમ કેબલ દ્વારા તરફથી કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આજે પણ અમારા ગરબીના જે ચાહકો છે, સંગીત પ્રેમીઓ છે, એ વિદેશમાં હોય છે, મુંબઈ હોય છે, ત્યાંથી પણ અમને કહે છે કે તમે
યુટ્યુબ ઉપર લાઈવ મોકલાવો. અમે ત્યાંથી પણ માણસો અને આજે યુટ્યુબ ઉપર પણ લાઈવ બતાવવામાં આવે છે. અમને ગર્વ છે કે આટલા માણસો અમારી ગરબીમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લે છે અને કાર્યકરો સ્વયંભૂ રીતે પોતાની રીતે કામ ઉપાડી લે છે. કોઈને કામ ચીનવાની જરૂર નથી પડતી. આ બધાના સહકારથી કામ દીપી ઉઠે છે. ભુજના પબુરાઈ ફળિયામાં 5 દાયકાથી વધુ સમયથી પરંપરાગત ગરબીનું આયોજન ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. સમીર જેઠુભાઈએ વિગત આપતા જણાવ્યું હતું કે નાની બાલિકાઓને 2 ગ્રુપમાં રાસ ગરબા રમાડવામાં આવે છે. દશેરાના દિવસે રાસ ગરબામાં ભાગ લેતી તમામ 100 થી વધુ બાલિકાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રાચીન ગરબીમાં લગભગ 55-57 વર્ષથી આ પ્રાચીન ગરબી નાની બાલિકાઓની આપણે રાસ ગરબા રમાડીએ છીએ. આ સમગ્ર આયોજન અમારા પબુરાઈ ફળિયા ગરબી મંડળના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની દોરવણી હેઠળ આ નાની બાલિકાઓને અમે રમાડીએ છીએ. નાની બાલિકાઓના એમાં A-B ગ્રુપ કરીએ છીએ. A ગ્રુપમાં રોજના 3 રાસ અને B ગ્રુપમાં રોજના 3 ગરબા રમાઈ જાય. ત્યારબાદ આ ગરબી લગભગ રાતના 1:30-2 વાગે પૂર્ણ કરીએ છીએ. આ સમગ્ર આયોજનના છેલ્લે દિવસે દશેરાના આ જેટલી બાલિકાઓ રમે છે, લગભગ 100 થી 125 બાલિકાઓ આ રાસ રમી રહી છે, એને અમે પુરસ્કાર રૂપી એને અમે ઇનામ આપીએ છીએ. હાલ ચાલી રહેલ નવલા નોરતા વાગડ વિસ્તારમાં રંગ જમાવી રહ્યા છે. મુખ્ય મથક રાપર શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. રાપર શહેરમાં માતા દેરી ચોક મોટાવાસ, માલી ચોક, સોની સમાજવાડી, વિકાસવાડી, શંકરવાડી, રતનપરા, ગેલીવાડી સહિતના વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે. ડીજે સંઘ પરંપરાગત રીતે રાસ ગરબાની રમઝટ જામી રહી છે. મહિલાઓ પરંપરાગત ગરબા પર રાસ રમે છે, તો યુવાનો અને યુવતીઓ પણ આધુનિક ગરબા પર મશગુલ બની રાસ ગરબાની રમઝટ બોલાવે છે. અનેક નવરાત્રીમાં પરંપરાગત ગામઠી પહેરવેશમાં યુવતીઓ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત એલર્ટ છે. દરેક નવરાત્રી પોલીસ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.